હલો, કેમ છો? મજામાં? કેમેસ્ટ્રીમાં આજે આપણે છઠ્ઠા લેક્ચરની ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. ગયા લેક્ચરની અંદર આપણે એવું ભણ્યા હતા કે કોઈ પણ સંયોજન હોય એના અણુની અંદર રહેલા જુદા જુદા તત્વો હોય તો એની ટકાવારી છે એ કઈ રીતે શોધવી જોઈએ. બરાબર છે. આપણે ગયા વખતે લેક્ચરમાં દરેક તત્વ જે હતું એ તત્વની ટકાવારી ગોતતા કંઈક આપણે શીખ્યા હતા. મેં તમને એના માટેનું એક સૂત્ર સમજાવ્યું હતું. મિત્રો યાદ કરો કે જે તે તત્વ હોય, બરાબર છે, એ તત્વનું તમારે પરમાણુ દળ લેવાનું, કેટલી સંખ્યામાં તે અણુની અંદર આવેલો છે અથવા તો સંયોજનમાં એની સંખ્યા કેટલી છે એ સંખ્યા લેવાની, એને ગુણ્યા આપણે કરતા હતા 100 અને એના છેદમાં જે અણુ હતો અથવા તો જે સંયોજન હતું એનું આપણે લેતા હતા આણ્વીય દળ. એટલે આપણને દરેક તત્વની છે એ આપણને ટકાવારી છે એ મળી જતી હતી. બરાબર છે. આપણે ગયા લેક્ચરમાં આ બાબતની થોડી ઘણી ડિસ્કશન કરી ચૂક્યા છીએ. એને રિલેટેડ તમને કેટલુંક વર્ક, હોમવર્ક અને એને રિલેટેડ કેટલાક પ્રશ્નો છે એ તમને આપેલા છે. હવે આજે જે મારે મુદ્દાની ચર્ચા કરવાની છે મિત્રો, એ જે મુદ્દો છે એ આપણો છે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર. કોઈ પણ સંયોજન હોય તો સામાન્ય રીતે તમને એનું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર બે પ્રકારના સૂત્રો છે એ મળતા હોય. બેમાં ફેર શું છે, તફાવત શું છે? તો સામાન્ય રીતે કોઈ પણ સંયોજન હોય એ સંયોજનની અંદર અણુમાં રહેલા જુદા જુદા તત્વો કે જે પરમાણુઓ હોય એનો એક સાદો ગુણોત્તર જેને કહીએ એને એનું પ્રમાણ સૂચક સૂત્ર કહેવાય. એટલે પ્રમાણ સૂચક સૂત્રની અંદર મિત્રો જુદા જુદા તત્વોનો એક સાદો તમને ગુણોત્તર છે, રેશિયો છે એ બતાડતા હોય. જ્યારે અણુ સૂત્રની અંદર કોઈ પણ અણુ કે જે સંયોજન હોય ધારો કે, તો એની અંદર વાસ્તવિક રીતે અંદર રહેલા પરમાણુઓની કુલ સંખ્યાઓ છે એ તમને બતાડતી હોય. દાખલા તરીકે હું તમને એવું કહી શકું કે અહીંયા આગળ હું એક કાર્બનિક સંયોજન લખું. ધારો કે અહીંયા કાર્બનિક સંયોજન છે એ C6H6 છે, જેને આપણે બેન્ઝીન કહીએ છીએ. બરાબર? વ્યવસ્થિત લખું, થોડું વ્યવસ્થિત દેખાશે. C6H6. આમાં કાર્બનના 6 અને હાઇડ્રોજનના 6 પરમાણુ છે. એક આખો અણુ બનો બેન્ઝીનનો બને છે, આખું અથવા તો સંયોજન કહીએ કે આ બેન્ઝીન છે. તમે જોઈ શકશો કે આને આપણે આણ્વીય સૂત્ર કહી શકશું. આ બેન્ઝીનનું અણુ સૂત્ર છે. પણ તમે જો આનો એક સાદો રેશિયો કાઢો તો કાર્બન અને હાઇડ્રોજન બે જણા 1:1 સાથે જોડાયેલા જોવા મળશે. એટલે એક કાર્બનની સાથે એક હાઇડ્રોજન છે એ જોડાયેલો જોવા મળે. તો C6H6 જે કહું છું, બરાબર, જે બેન્ઝીનનું અણુ સૂત્ર કહેવાય, પણ જો તમે એનો એક સાદો ગુણોત્તર મેળવો તો C અને H જે છે એ બે એક-1ની જેમ મળે છે. તો આ CH જે હું લખું, ખાલી એકલું CH લખું, તો આ બેન્ઝીનનું પ્રમાણ સૂચક સૂત્ર કહી શકાય. ખ્યાલ આવે છે? એ જ રીતે જો હું C6H12O6 લખું તો તમે બધાને ખબર છે કે આને આપણે શું કહીએ છીએ? ગ્લુકોઝ કહીએ છીએ. તમે ગ્લુકોઝની અંદર કાર્બનના 6, હાઇડ્રોજનના 12 અને ઓક્સિજનના 6 પરમાણુઓ છે એ જોડાય અને એક આખો ગ્લુકોઝનો અણુ બને છે. તો આ અણુ જે બને છે, આની જે રચના બને છે એને આપણે આનું આણ્વીય સૂત્ર કહીએ. પણ જરા તમે ચેક કરો મિત્રો કે આની અંદર જો તમે આનું પ્રમાણ સૂચક સૂત્ર મેળવવા જાઓ તો કાર્બનનો 1 પરમાણુ, હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ છે એ ગુણોત્તરથી એકબીજાની સાથે જોડાયેલા જોવા મળશે. તો C6H12O6 છે એ ગ્લુકોઝનું અણુ સૂત્ર કહેવાય, જ્યારે CH2O જે છે એ ખરેખર ગ્લુકોઝનું શું કહેવાય છે? પ્રમાણ સૂચક સૂત્ર. ખ્યાલ આવે છે? તો હું તમને એવું કહી શકું કે પ્રમાણ સૂચક સૂત્ર એ શું બતાડશે? તો હું એવું કહી શકું કે પ્રમાણ સૂચક સૂત્ર જે છે એ પદાર્થમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર બતાડે છે. જો આ પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર છે, એક સાદો ગુણોત્તર છે. ઉદાહરણ તરીકે મેં
અહીંયા 2-4 મુદ્દાઓ લીધા છે, બરાબર. મેં તમને થોડા વધારે એક્ઝામ્પલથી પણ સમજાવી શકું. દાખલા તરીકે H2O2 છે, જેને આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ કહીએ છીએ. આ પાણી નથી, રાઈટ. હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ આ તમે જુઓ તો હાઇડ્રોજન અને ઓક્સિજનના અણુ બતાવે છે, આખો અણુ બતાડે છે. પણ જો તમે આનો ગુણોત્તર કાઢો તો એ ગુણોત્તર કેવો હશે? HO, મતલબ એક હાઇડ્રોજન એક ઓક્સિજન સાથે જોડાયેલો જોવા મળશે. ખ્યાલ આવે છે? એ જ રીતે મેં તમને કીધું એ પ્રમાણે C6H6 માં કાર્બન અને હાઇડ્રોજન છે એ પણ 1:2 પ્રમાણમાં જોડાયેલા હશે. તો આ C6H6 જે છે એ બેન્ઝીનનું અણુસૂત્ર કહેવાય. જ્યારે CH ખાલી આપણે લખીએ તો એ જ ખરેખર બેન્ઝીનનું શું છે? પ્રમાણસૂચક સૂત્ર છે. એ જ રીતે HO તમે કહેશો તો એ હાઇડ્રોજન પેરોક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. જ્યારે H2O2 છે એ એનું આણ્વીય સૂત્ર કહી શકાય, બરાબર. આવું જ એક પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્રની હું ચર્ચા કરું તો B2H6, જેને આપણે ડાયબોરેન કહીએ છીએ, બરાબર. આગળ ઉપર આપણે આને ભણવાનો થશે. તો આમાં બોરોનના 2 પરમાણુ છે અને હાઇડ્રોજનના 6 છે. 2 ભેગા થઈ અને કુલ એક અણુ બનાવે છે ડાયબોરેનનો, બરાબર. પણ તમે આમાં જોઈ શકશો કે ખરેખર ડાયબોરેનનું પ્રમાણસૂચક તમે સૂત્ર પસંદ કરો અથવા તો મેળવો તો એ BH3 જ બનશે. મતલબ એક બોરેન સાથે 3 હાઇડ્રોજન છે જોડાયેલા હશે. અહીંયા આ આખો અણુ છે, આ એનું પ્રમાણસૂચક સૂત્ર છે એ બતાડશે. તો આ અણુસૂત્ર કહેવાય અને આને શું કહેવાય? એનું પ્રમાણસૂચક સૂત્ર. ફરીવાર કહું છું મિત્રો કે પ્રમાણસૂચક સૂત્ર છે એ જે તે સંયોજન કે પદાર્થમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો એક સાદો ગુણોત્તર દર્શાવે છે. જ્યારે આણ્વીય સૂત્ર છે એ સંયોજનમાં રહેલા અણુઓ જે છે એના જુદા જુદા પ્રકારના અણુઓની ચોક્કસ સંખ્યા બતાડે. આની સંખ્યા કેટલી હશે? બોરોનની 2 અને હાઇડ્રોજનની 6. એટલે વાસ્તવિક રીતે જ્યારે કુદરતમાં ડાયબોરેનનું સંયોજન તમે મેળવો ત્યારે BH3 છે એનું અસ્તિત્વ ન હોય. વાસ્તવમાં કુદરતની અંદર તમને B2H6 પ્રકારનો જ અણુ મળતો હોય. એ જ રીતે બેન્ઝીન જે છે એ C6H6 પ્રકારનો જ અણુ મળતો હોય. એ જ રીતે મિત્રો C6H12O6 તમને ગ્લુકોઝનો અણુ આવો જ મળતો હશે. પણ આમાંથી તમે સામાન્ય કાઢી શકો, એટલે એમાંથી તમને આમ સાદી ભાષામાં કહું તો સામાન્ય કાઢી લ્યો તો તમને એમાંથી એનું પ્રમાણસૂચક સૂત્ર છે એ મળી શકતું હોય, બરાબર. આ જે આખા મુદ્દા છે એની મેં કોમન ચર્ચા કરી મિત્રો. પ્રમાણસૂચક સૂત્ર કોને કહેવાય અને આણ્વીય સૂત્ર કોને કહેવાય. હવે આને રિલેટેડ તમને જુદા જુદા પ્રશ્નો અને દાખલાઓ પૂછે છે, જે ખરેખર ઓર્ગેનિકના વિભાગની અંદર પણ આ પ્રશ્નો પૂછાતા હોય છે. થોડી હું અહીંયા પણ ડિસ્કશન કરીશ. પ્રમાણસૂચક સૂત્ર પૂછશે તમને, અથવા તો કોઈ પણ સંયોજનનું આણ્વીય સૂત્ર મેળવવાનું કહેશે. એ પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર મેળવવાનું કે તો તમને જે તે સંયોજનની અંદર આપેલા તત્વોના જુદા જુદા ટકાવારી આપી હશે. એ ટકાવારી ઉપરથી તમારે એનું જુદું જુદું પહેલાં તો પ્રમાણસૂચક સૂત્ર મળે ને એના ઉપરથી તમને એનું આણ્વીય સૂત્ર મળતું હોય. કઈ પદ્ધતિથી તમે એનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર મેળવી શકો એની હું થોડી ડિસ્કશન કરું છું. મિત્રો બરોબર ધ્યાન રાખજો કે સામાન્ય રીતે હું તમને એવું કહું કે જો કે હું આવું લખી શકું કે આણ્વીય જે સૂત્ર હોય એ આણ્વીય સૂત્ર બરોબર શું હશે? તો કે જે કોઈ પ્રમાણસૂચક સૂત્ર હોય, બરાબર, એની સાથે કોઈ હું એક ગુણક છે એને ગુણી નાખું તો મને આખું આણ્વીય સૂત્ર મળે. પ્રશ્ન એ થાય સાહેબ આ ગુણક શું છે જેને આપણે n થી બતાડીએ. હું એક સિમ્પલ વસ્તુ તમને બતાડું. દાખલા તરીકે C6H6 આ બેન્ઝીન છે, બરાબર છે. આ બેન્ઝીનનું આણ્વીય સૂત્ર છે. મેં તમને બતાડ્યું કે એનું પ્રમાણસૂચક સૂત્ર કેવું હતું? તો કે CH હતું, બરાબર. હું કયો એવો ગુણક ગુણું કે જેના કારણે આ બેન્ઝીનનું અણુસૂત્ર મળે? તો ડેફિનેટલી હું આની સાથે 6 થી ગુણી નાખું તો મને હવે C6H6 એનું પ્રમાણસૂચક સૂત્ર છે એ આણ્વીય સૂત્રની અંદર પરિવર્તન કરવા મળશે. મતલબ આ CH એનું પ્રમાણસૂચક સૂત્ર હતું અને આવો કોઈ પણ એક ગુણક એટલે કોઈ એક આંકડો છે
જો હું એની સાથે ગુણું તો એ મને પ્રમાણસૂચક સૂત્રમાંથી આણવીય સૂત્રમાં મેળવી શકે. ઘણી વખત એવું બને કે જે કોઈ સંયોજન હોય એનું પ્રમાણસૂચક સૂત્ર એ જ એનું આણવીય સૂત્ર હોય, એમાં કોઈ નવાઈ ન હોય, બરાબર. કેમ કે એનો ગુણક કેટલો હશે? એક જ હશે. તો એનો એ જ ગુણક તમે એક જ ગુણક તમે એની સાથે ગુણી નાખો તો એનું પ્રમાણસૂચક સૂત્ર એ પોતે જ એનું શું બની જશે? આણવીય સૂત્ર. રાઈટ? ખ્યાલ આવે છે? પણ આણવીય સૂત્ર આદર્શ રીતે એ પૂર્ણ ગુણાંક બતાડતું હોય છે, અપૂર્ણાંક નહીં બતાડે. રાઈટ? તો અહીંયા હું આવું લખી શકીશ મિત્રો, જુઓ કે ગુણકની સંખ્યા મારે જોતી હોય, બરાબર, તો ગુણક બરોબર શું થાય? મેં હમણાં આવું લખ્યું હતું, આણવીય સૂત્ર બરોબર શું લખ્યું હતું? પ્રમાણ સૂચક સૂત્ર, અને એને ગુણ્યા આપણે શું કર્યું હતું? ગુણક. આવું મૂક્યું હતું, બરાબર. તો અહીંયા હું ગુણક છે એના માટે હું લખી શકું કે ભાઈ આણવીય સૂત્ર જે હોય અને એના છેદમાં હું મૂકી દઉં પ્રમાણસૂચક સૂત્ર. પણ ખરેખર મારે જો ગુણક જોતો હોય તો ગુણક મેળવવા માટે મારી પાસે સૂત્ર બનશે, બરોબર ધ્યાન આપજો. હા, હું શું કહું છું? ગુણક બરોબર જે તે પદાર્થનું આણવીય દળ અને એના છેદમાં હું મૂકી દઉં તો એનું પ્રમાણ સૂચક દળ, આવું કહી શકું. આખું લખું તો થોડો ખ્યાલ આવે. પ્રમાણ સૂચક દળ. સાહેબ, આ પ્રમાણ સૂચક દળ એટલે શું? આણવીય દળ તો અમે ભણી ગયા, પ્રમાણ સૂચક દળ એટલે શું? સાંભળજો, ફરી એક વખત આપું છું. C6H6 બેન્ઝીન છે. આ શું છે? આ એનું ખરેખર અણુસૂત્ર છે, આણવીય સૂત્ર છે, બરાબર. આનો હું આણવીય દળ કાઢું. ચાલો, મારે આનો આણવીય દળ કાઢવો હોય તો કઈ રીતે મળે? મેં શીખવાડી દીધો છે. 6 કાર્બન છે, કાર્બનનો પરમાણુ દળ કેટલો? 12. 6 હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનો પરમાણુ દળ 1. 12 × 6 = 72 + 6 બરોબર 78 ગ્રામ પ્રતિ મોલ. એ મને બેન્ઝીનનું અણુસૂત્ર મળે. શું મળશે મને? બેન્ઝીનનું અણુસૂત્ર મળશે. રાઈટ? તો મને બેન્ઝીનનું અણુસૂત્ર મળ્યું, બરાબર. હું અહીંયા ગુણક મેળવું છું, બરોબર ધ્યાન દેજો, બરાબર. અહીંયા ગુણક મેળવો છે તો બેન્ઝીનનું આણવીય દળ કેટલું મળ્યું મને? 78. અચ્છા, C6H6 આ આણવીય સૂત્ર હતું, આનું પ્રમાણસૂચક સૂત્ર શું હતું? CH. અચ્છા, જો આ આણવીય સૂત્ર હોય તો એના ઉપરથી આણવીય દળ મળે આપણને. આ પ્રમાણસૂચક સૂત્ર હોય તો એના ઉપરથી પ્રમાણસૂચક દળ મળે. તો આનું પ્રમાણસૂચક દળ મેળવું તો મને કેટલું મળશે? 12 + 1 બરોબર 13. આટલું મળશે. જો મારે ગુણક જોતું હોય તો આણવીય દળના છેદમાં પ્રમાણસૂચક દળ એટલે કે 13. 13 × 6 = 78 એટલે મને ગુણકની સંખ્યા કેટલી મળી? 6. તો મિત્ર, સિમ્પલ વસ્તુ છે ને, જરા વિચારો. જો કે મારે ગુણકની સંખ્યા જોતી હોય તો આણવીય દળના છેદમાં શું મૂકવાનું? પ્રમાણસૂચક દળ, જેના ઉપરથી મને શું મળશે? ગુણકની સંખ્યા. તો ગુણક મને મળી ગયો. હવે જો મારે આણવીય સૂત્ર જોતું હોય, જોજો હો, દળ અને સૂત્રમાં ફેર આપું છું. આણવીય સૂત્ર જોતું હોય તો શું કરવાનું? તો મારે કરવાનું ગુણક ગુણ્યા જે પ્રમાણસૂચક સૂત્ર મળતું હોય, બરાબર, એને મારે ગુણક સાથે ગુણી નાખવાના. એટલે મને જે તે પ્રમાણસૂચક સૂત્ર છે એ આણવીય સૂત્રની અંદર પરિવર્તન થઈ જાય. ખ્યાલ આવે છે? આને એક્ઝામ્પલ ફરી પાછું હું તમને બેન્ઝીન ઉપરથી શીખવાડું. મેં અહીંયા ગુણક કેટલો મેળવ્યો? ગુણકને n કહેવાય તો 6. આણવીય સૂત્ર મારે જોતું છે તો ગુણક કેટલો લઉં છું? 6. બેન્ઝીનનું પ્રમાણસૂચક સૂત્ર કયું છે? C6. તો શું થશે? C6H6. આ મને મળી ગયું આણવીય સૂત્ર. કોનું મળી ગયું મને? બેન્ઝીનનું. આવું તમે કોઈ પણનું પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી આણવીય સૂત્ર છે એ મેળવી શકો. બરાબર? પહેલી માથાકૂટ મેં સમજાવી દીધી છે. હવે પ્રશ્ન આ રીતે નથી પૂછતા કે તમને પ્રમાણસૂચક સૂત્ર આપ્યું હોય ને એના ઉપરથી તમારે આણવીય સૂત્ર મેળવવાનું છે. કેવી રીતના પ્રશ્નો હોય એની પણ હું ડિસ્કશન કરું છું. જો આણવીય સૂત્ર કેવી રીતે મળતું હોય છે એની મેં ડિસ્કશન કરી છે. બરાબર છે? આણવીય દળના છેદમાં પ્રમાણસૂચક દળ લ્યો એટલે તમને ગુણકની સંખ્યા મળશે
અને આણવીય સૂત્ર છે એ મેળવવું હોય તો ગુણક ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર કરવાનું, તો તમને એ પ્રમાણે એનું આણવીય સૂત્ર છે એ મળી જશે. બરાબર છે. હવે અહીંયા હું એક બે દાખલાઓની થોડી ચર્ચા કરું છું. કેમ દાખલો ગણવાનો છે એ જરા હું તમને કહેતો જાઉં છું. બરાબર છે મિત્રો, બરોબર ધ્યાનથી સમજજો. રાઈટ. પ્રશ્ન આપ્યો છે તમને, એક કાર્બનિક પદાર્થમાં કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ આટલું આટલું આપ્યું છે. પહેલેથી ચેક કરતા જઈએ. કાર્બન જે છે એનું ટકાવાર પ્રમાણ તમને આપ્યું છે 62.07%. બરાબર. ત્યાર પછી આપ્યું છે હાઇડ્રોજનનું પ્રમાણ આપ્યું છે 10.34. હાઇડ્રોજન આપ્યું છે તમને 10.34%. બરાબર. ત્યાર પછી નાઇટ્રોજનનું પ્રમાણ આપ્યું છે 14%. અહીંયા નાઇટ્રોજનનું પ્રમાણ આપ્યું છે તમને 14% અને ઓક્સિજનનું પ્રમાણ આપ્યું છે 13.59%. ઓક્સિજન બરોબર 13.59%. આટલા ટકા એક સંયોજનની અંદર રહેલા જુદા જુદા તત્વો અથવા તો પરમાણુઓના ટકાવારી આપી છે. કાર્બન 62.60%, હાઇડ્રોજન 10.34%, નાઇટ્રોજન 14% અને ઓક્સિજન 13.59%. અચ્છા, આ પ્રકારના દાખલાઓને સોલ્વ કરતા પહેલા તમારે એક વસ્તુનું બરોબર ધ્યાન રાખવાનું કે આ દરેકે દરેકનો સરવાળો કરો અને ટકાવારી છે એ પૂરેપૂરી 100% થઈ જાય છે. જો હા તો સમજવાનું કે અહીંયા હવે કોઈ તત્વ છે એ ઘટતું નથી. માની લ્યો કે 100% ન થતા હોય તો એનો મતલબ એમ થાય કે આપેલા તત્વમાંથી કોઈ હજી એક તત્વ છે એની આમાં કંઈક ઘટત બતાડે છે, ઉણપ દેખાડે છે. મતલબ કે તમારે હજી કોઈ એક તત્વની જરૂર પડશે. અચ્છા, પ્રશ્ન એ થાય, સર અમને કેમ ખબર પડે કે ઘટતું તત્વ કયું હશે? એક્ઝેક્ટલી. માની લો કે તમને કાર્બનિક પદાર્થ કીધો હોય તો એમાં કાર્બન હોવો જોઈએ. કાર્બનિક પદાર્થની અંદર હાઇડ્રોજન હોવો જોઈએ. જો ઘટતું હોય તો ઓક્સિજનને એડ કરવાનો અને હજી ઘટતું હોય તો નાઇટ્રોજન એડ કરી શકાય. બરાબર. આ મેં એનો ક્રમ સમજાયો. પહેલું તો કમ્પલસરી કાર્બનિક પદાર્થની અંદર કાર્બન હોવો જોશે, હાઇડ્રોજન હોવો જોઈએ, તો જ એ એક હાઇડ્રોકાર્બન પ્રકારનો પદાર્થ બનશે. એ તમને હાઇડ્રોકાર્બનની અંદર ડિટેલમાં સમજાવશે. પહેલા બે મેઇન તત્વો છે કયા? કાર્બન અને હાઇડ્રોજન. અચ્છા, હજી જો ઘટતું હોય કોઈ ત્રીજું તત્વ તો તમારે એની અંદર શું એડ કરવાનું? ઓક્સિજન. બાય ચાન્સ હજી પણ માની લ્યો કે ઘટતું હોય, ફોર એક્ઝામ્પલ, તો એ તમે નાઇટ્રોજન એડ કરી શકશો. પણ આ ત્રણ તત્વ મોટા ભાગે આવી જતા હશે. બરાબર. જરા આપણે ચેક કરી લઈએ. 62.07 બરાબર. ત્યાર પછી 10.34, અહીંયા તમને આપ્યું છે 14 અને અહીંયા આપ્યું છે 13.59. બરાબર છે. પેલા રફલી આને આપણે ગણી લઈએ તો 4 ને 7 ને 4, 4 દુ 8, 8 અને 7, અહીંયા તમને મળશે 8 અને 7 એટલે કે અહીંયા તમને મળશે 13 મળશે. રાઈટ. હવે અહીંયા આગળ તમે જુઓ તો સોરી માય મિસ્ટેક, અહીંયા 15 મળશે તમને. બરાબર છે. એટલે અહીંયા 15 આવશે. ઉપર 1 મૂકી દઉં તો 5 ને 1 6 ને 3 9.95 થયા. અહીંયા ચેક કરો તો 4 ને 3 7 ને 2 9, અહીંયા 9 મળશે. 6 ને 3 9, 99.95% સમથિંગ છે. સાહેબ આ 100% નથી. ડોન્ટ વરી, ચિંતા નહીં કરો. કારણ કે અહીંયા પાછળના અમુક આંકડાઓ છે એ હજી ન આપ્યા હોય. તમને માની લ્યો કે 99.99%ની આજુબાજુ મળતું હોય તો એને 100% માનીને ચાલી જવાનું. બરાબર છે. એક્ઝેક્ટલી ક્યાંય તમને પૂરેપૂરા 100% મળશે નહીં. એટલે એની બહુ ચિંતા ન કરવી. રાઈટ. વિશ્વાસ રાખીને કામ કરજો. બરાબર. ચાલો, આમાં કોઈ તત્વ છે એ ઘટતું નથી એવું આપણે માનીને ચાલીએ. તો હવે દાખલાની અંદર એવું કીધું છે કે સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર ગોતો. પહેલું તમારે પ્રમાણ સૂચક સૂત્ર ગોતવાનું. સૌથી પહેલા ટકાવારી ઉપરથી મિત્રો હંમેશા પ્રમાણ સૂચક સૂત્ર જ મળે, આટલું ધ્યાન રાખજો. બરાબર.
અને પછી એમ કીધું છે કે જો તેનું આણ્વીય દળ 114 ગ્રામ પ્રતિ મોલ હોય. માહિતી આપી દીધી છે. ચાલો આનું તમને આણ્વીય દળ કેટલું કીધું? 114 ગ્રામ પ્રતિ મોલ કહી દીધું છે. બરાબર. તો તેનું અણુ સૂત્ર પણ ગોતો. બરાબર છે. જો કોઈ પણ તત્વ છે એના તમને ટકાવારી ખબર હોય અને તમને એનું આણ્વીય દળ ખબર હોય તો એના ઉપરથી તમે સામાન્ય રીતે એનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર બેય મેળવી શકશો. કઈ રીતે મેળવવાનું એ તમને સમજાવું. સામાન્ય રીતે આને એક સરસ મજાના ટેબલ ફોર્મની અંદર ગોઠવી શકાય. કઈ રીતે ગોઠવવું એ જરા તમને હું સમજાવું છું. બરાબર છે. સૌથી પહેલું તમારે તત્વ લેવાનું છે. અહીંયા સૌથી પહેલું તત્વ કયું લઉં છું હું? કાર્બન. એની સાથે સાથે મારે એનો પરમાણુ દળ મૂકવાનો. કેટલો મળશે મને? 14. બરાબર. શું કરું છું એ જોજો. સૌથી પહેલું શું મૂક્યું મેં? તત્વ. પછી મૂક્યું મેં એનું પરમાણુ દળ. બરાબર છે. કાર્બનનો પરમાણુ દળ કેટલો મળશે? 12. બરાબર. પછી મારે એની લેવાની ટકાવારી. શું લેવાનું છે મારે? એની ટકાવારી. તો હું ટકાવારી મૂકી દઉં તો અહીંયા તમે જો કાર્બનના ટકા કેટલા આપ્યા છે? 62.07. બરાબર. હવે આ ટકાવારી અને કાર્બનનો પરમાણુ દળ છે એ બંનેનો ગુણોત્તર લેવાનો. સામાન્ય રીતે એને પરમાણુની સંખ્યા મેળવવા માટેનો ગુણોત્તર કહેવાય. એટલે અહીંયા કહી શકીશ પરમાણુની સંખ્યાનો એક સાદો ગુણોત્તર છે. એ કઈ રીતે મળે? એ કઈ રીતે મળશે? તો જે ટકા આપ્યા હોય, કેટલા આપ્યા છે? 62.07, એના છેદમાં મૂકી દેવાનું પરમાણુ દળ. બરાબર. તમે 62.07 ના છેદમાં 12 મૂકશો એટલે તમને એક આંકડો મળશે. માની લ્યો કે આંકડો અમે અહીંયા ગોતીને મૂક્યો છે 5.17 છે. બરાબર. હવે સેમ વસ્તુ છે એ તમારે બધામાં કરવાનું છે. પહેલું આ 4 પોઈન્ટ ઉપર જાઓ, પછીના 2 પોઈન્ટ હું તમને આગળ કરાવું છું. બીજું કામ શું કરવાનું? તો હવે હાઇડ્રોજન લઈશું. તો અહીંયા હાઇડ્રોજન છે, પરમાણુ દળ કેટલો મળશે મને? હાઇડ્રોજનનો પરમાણુ દળ 1 મળશે. ટકાવારી કેટલી આપી છે? ચેક કરો. 10.34. અહીંયા મૂકી દઈશું હું 10.34. ટકાવારી જે આપી છે 10.34 ના છેદમાં 1 પરમાણુ દળ, મને એનો એ જ આંકડો મળશે મિત્રો. એટલે 10.34 જ મળશે. બરાબર છે. ત્રીજાની અંદર જાઉં તો નાઇટ્રોજન. નાઇટ્રોજન છે એનું પરમાણુ દળ કેટલું? 14. ટકાવારી જુઓ કેટલી આપી છે? 14. બરાબર છે. ટકાવારીના છેદમાં પરમાણુ દળ મૂકું તો 14 ના છેદમાં 14 બરાબર મને 1 મળશે. આ આંકડો બહુ અગત્યનો છે. હા, બરાબર ધ્યાનથી સમજજો. રાઈટ. અને હવે મારે છેલ્લે લેવું પડશે ઓક્સિજન. દેખાય છે ને? તો છેલ્લે હું લઉં છું હું ઓક્સિજન. બરાબર. થોડું ઉપર લખું એટલે વ્યવસ્થિત દેખાય. ઓક્સિજનનું પરમાણુ દળ 16. બરાબર. અને એની જરા ટકાવારી ચેક કરો તો 13.59 આપી છે. 13.59 આટલી ટકાવારી છે. તમે અહીંયા 13.59 ના છેદમાં એને ભાગ્યા 16 કરશો મિત્રો તો તમને એનો એક આંકડો મળશે 0.85. બરાબર. અચ્છા, પહેલા કાર્બનનો તમે પરમાણુ સંખ્યાનો સાદો ગુણોત્તર મેળવ્યો તો કેટલો મળ્યો? 5.17. બરાબર. હાઇડ્રોજનનો સાદો ગુણોત્તર તમને કેટલો મળ્યો? 10.34. નાઇટ્રોજનમાં તમને એનો સાદો ગુણોત્તર કેટલો મળ્યો? તો કે ભાઈ 1. અને ઓક્સિજન માટે કેટલો મળ્યો? તો કે 0.85. આપણને સાદા ગુણોત્તર મળ્યા. હવે જરા ચેક કરો, આ ચારેય સાદા ગુણોત્તરની અંદર સૌથી નાનો આંકડો કોનો મળે છે? તો કે ભાઈ અહીંયા ઓક્સિજનનો સાદો ગુણોત્તર સૌથી ઓછો છે. કેટલો છે? 0.85. આ 0.85 જે સૌથી નાનો ગુણોત્તરનો આંકડો મળે છે એ આંકડાને દરેક આંકડાઓને ભાગી નાખવાનું છે. એટલે શું થાય? જેને આપણે બીજા પ્રકારનો અથવા તો સાદો ગુણોત્તર કહી શકીએ. તો આ સાદા ગુણોત્તરની અંદર આપણે આંકડો જોતો છે. આ કેટલો છે ભાઈ? 517 ના છેદમાં સૌથી નાનો આંકડો એટલે 0.85. કેટલો મળે છે?
નિયર અંદાજે તમને મળશે 6.08. કેટલું મળશે? 6.08. બરાબર. આ આંકડો અગત્યનો. ચાલો બીજાની અંદર આપણે જરા ચેક કરીએ. તો બીજાની અંદર જ્યારે આપણે ચેક કરશું તો આપણને શું મળશે? તો અહીંયા સાદો ગુણોત્તરની એક સંખ્યા આપણને કેટલી મળે છે? જુઓ અહીંયા જરાક ચેક કરો, 10.34 છે. તો 10.34ના છેદમાં 0.85. મિત્રો હું શું કરું છું? ફરીથી કહું છું, ધ્યાન દેજો. મેં અહીંયા પરમાણુની સંખ્યા મેળવવા માટે ભાગાકાર કર્યા. કેમ ભાગાકાર કરવાના? ટકા ભાગ્યા પરમાણુ દળ, ટકા ભાગ્યા પરમાણુ દળ, ટકા ભાગ્યા પરમાણુ દળ, ટકા ભાગ્યા પરમાણુ દળ. આંકડો મળ્યો 517 કાર્બન માટે, હાઇડ્રોજન માટે 10.34, નાઇટ્રોજન માટે 1 અને ઓક્સિજન માટે 0.85. સૌથી નાના આંકડાને લેવાનો અને બધાને એનાથી ભાગી નાખવાનો. તો પહેલું 517 ભાગ્યા 0.85 કર્યું તો મને આંકડો મળશે 6.08. બીજાનો આંકડો હું લઉં તો 10.34 ભાગ્યા 0.85 કરીશ તો મને મળશે 12.16 સમથિંગ. ત્રીજામાં ચેક કરું તો અહીંયા મને એક આંકડો મળે છે 1. 1ના છેદમાં 0.85 કરીશ તો મને આંકડો મળશે 1.17. બરાબર. હું આને જરા રાઉન્ડ કરતો જાઉં છું. બરાબર, 1.17. અને જે છેલ્લો આંકડો છે એ કયો છે? તો કે 0.85ના છેદમાં 0.85. બરાબર મને કેટલું મળશે? 1. બરાબર. હવે બરાબર મિત્રો ધ્યાન આપજો. અહીંયા તમે પહેલો આંકડો જરા ચેક કરો તો પહેલા આંકડાનું મને આ પહેલો જે સાદો ગુણોત્તર છે એમાં કેટલો આંકડો મળે છે? 6.08. આવા કેસની અંદર મારે એને રાઉન્ડ અપ ફિગર લઈ લેવાનો. અહીંયા દાખલા તરીકે 6.08 છે તો 0.8 ને મારે નિગ્લેક્ટ કરવાનો, એટલે મને એક પૂર્ણ સંખ્યા છે એ મળશે. અહીંયા મને પૂર્ણ સંખ્યા જોતી હોય તો મને કેટલી મળશે? 6. એ જ રીતે આમાં 0.16 ને નિગ્લેક્ટ કરી દઉં તો મને કેટલી મળશે? 12. આમાં 0.17 ને નિગ્લેક્ટ કરું તો 1. અને આમાં જો હું આમાં તો કોઈ નિગ્લેક્ટ નથી કરવાનું એટલે મને એક આંકડો કયો મળ્યો? 1. બરાબર છે. તો આ પ્રમાણે મને જુદા જુદા આંકડા મળ્યા. જો પહેલો કાર્બનનો આંકડો કેટલો મળ્યો? 6. રાઈટ. હાઇડ્રોજનનો આંકડો કેટલો મળ્યો? 12. નાઇટ્રોજનનો આંકડો કેટલો મળ્યો? 1. અને એ જ રીતે મને ઓક્સિજનનો આંકડો કેટલો મળ્યો? 1. તો જે મને આ આંકડા મળે છે એ જે તે પરમાણુની સાથે હું લગાડી દઉં તો મને એનું પ્રમાણ સૂચક સૂત્ર મળે. શું મળે મને? એનું પ્રમાણ સૂચક સૂત્ર. જો મારે આનું પ્રમાણ સૂચક સૂત્ર જોતું હોય તો મને પ્રમાણ સૂચક સૂત્ર મળશે. કેટલું મળશે? તો કે ભાઈ કાર્બન છે એ 6 મળ્યા, હાઇડ્રોજન છે એ મને 12 મળ્યો, નાઇટ્રોજન છે એ 1 જ છે અને ઓક્સિજન પણ 1 જ છે. તો આજે મને ખરેખર મળ્યું એ મળ્યું મને પ્રમાણ સૂચક સૂત્ર. આને હું કહીશ પ્રમાણ સૂચક સૂત્ર. અચ્છા, મારે પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી પ્રમાણ સૂચક દળ ગોતવું જોઈએ. કેવી રીતે મળે? જેમ આપણે સામાન્ય રીતે પરમાણુ દળ કે અણુ દળ ગોતીએ છીએ એમ. ચાલો તો અહીંયા પ્રમાણ સૂચક દળ બરોબર શું થાય? તો કે 6 કાર્બનના પરમાણુ છે વત્તા 12 હાઇડ્રોજનના પરમાણુ છે, 1 નાઇટ્રોજનનો પરમાણુ છે અને 1 ઓક્સિજનનો પરમાણુ છે. બરાબર છે. હું આ બધાનો સરવાળો કરતો જાઉં તો અહીંયા મને મળશે 72. 72 વત્તા 12 વત્તા મને મળશે 14 અને વત્તા મને મળશે 16. ચેક કરો તો 12 અને 16 કેટલા થશે? 30. 30 અને અહીંયા આગળ જો હું ચેક કરું તો 72 અને 12 એટલે અહીંયા થઈ જશે 84 અને 30 બરોબર 112 જ થશે. તમે જરા ચેક કરો, તમને રકમની અંદર એવું કહી દીધું છે કે આણ્વીય દળ જે છે એ 114 ગ્રામ પર મોલ છે. પ્રમાણ સૂચક દળ છે એ આપણને 112 ગ્રામ પ્રતિ મોલ મળ્યું. સાહેબ આણ્વીય દળ એ જ જો પ્રમાણ સૂચક દળ હોય
તો એનો મતલબ એમ થયો કે પ્રમાણ સૂચક સૂત્ર ઈ જ એનું શું હશે? આણ્વીય સૂત્ર. કેમ? કેમ કે ગુણકની સંખ્યા તમને કેટલી મળશે? એક જ મળશે. બરાબર? તો અહીંયા આગળ પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર બે એક જ છે. અને કયું છે? C6H12NO. એ એનું પ્રમાણ સૂચક સૂત્ર કહેશો તો પણ એ છે, અને આણ્વીય સૂત્ર કહેશો તો પણ એ જ છે. બરાબર? કઈ રીતે મેં આખો દાખલો ગણ્યો એ આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે. બરાબર છે? હું હજી એક આવો દાખલો છે એ તમને ગણાવવા માટેનો પ્રયત્ન કરું છું. આપણે જરા એને જોતા જઈએ. બરાબર છે મિત્રો? ઓકે ઓકે મિત્રો, નેક્સ્ટ બીજો એક દાખલાની આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે? તો પ્રશ્ન આપ્યો છે તમને કે એક કાર્બનિક પદાર્થમાં 62.06 કાર્બન કીધો છે. બરાબર છે? અહીંયા હું આંકડા લખતો જાઉં છું. કાર્બનની સંખ્યા તમને આપી છે, કાર્બનની ટકાવારી આપી છે 62.06. 62.06% આપ્યા છે કાર્બનના. બરાબર? અને હાઇડ્રોજન છે એ 10.35% છે. હાઇડ્રોજનની સંખ્યા તમને કીધી છે 10.35%. બરાબર? સોરી, સરખું લખીએ. 10.35% આપ્યું છે. બરાબર? જો બાષ્પ ઘનતા છે એ 29 હોય તો કાર્બનિક પદાર્થનું અણુસૂત્ર ગોતો. અહીંયા એક તમને નવી વસ્તુ આપી છે. શું આપ્યું છે? બાષ્પ ઘનતા. સાહેબ આ શું છે? કહું છું. બાષ્પ ઘનતા આપી છે તમને 29. બરાબર? હવે એક નાનકડી ડિસ્કશન કરી દો મિત્રો. આપણી પાસે રસાયણ વિજ્ઞાનમાં આગળ જતા હું હજી કરાવવાનો છું, પણ અહીંયા જરૂર પડી છે એટલે હું થોડી ડિસ્કશન કરી દઉં કે તમારે જો કોઈનું અણુસૂત્ર જોતું હોય તો અણુસૂત્ર માટે એક બીજો સાદો નિયમ છે કે કોઈ પણ સંયોજનની બાષ્પ ઘનતા હોય એની સાથે જ્યારે તમે 2 થી ગુણો ત્યારે તમને એનું અણુસૂત્ર અથવા તો સાદી ભાષામાં કહું તો આણ્વીય દળ અથવા તો અણુદળ છે એ મળતું હોય. અણુસૂત્રની અણુદળ. એટલે આણ્વીય દળ બરોબર શું થાય? તો કે 2 ગુણ્યા બાષ્પ ઘનતા. આ સૂત્ર યાદ રાખજો. શું કીધું મેં? આણ્વીય દળ બરોબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા. બાષ્પ ઘનતા કેટલી આપી છે? 29. તો એનો મતલબ એવો થયો કે આનું આણ્વીય દળ છે મિત્રો કેટલું હશે? તો કે 29 ગુણ્યા 2. 29 ગુણ્યા 2 કરો એટલે તમને એનું આણ્વીય દળ મળશે 98 ગ્રામ પ્રતિ મોલ. જો ઇનડાયરેક્ટલી તમને માહિતી આપી દીધી છે, શું આપ્યું છે? આણ્વીય દળ કેટલો આપી દીધો? 58 ગ્રામ પ્રતિ મોલ. કેવી રીતે મેળવવાનું? અણુદળ બરોબર 2 ગુણ્યા બાષ્પ ઘનતા. રાઈટ? ક્લિયર થઈ ગયું બધાને? કઈ રીતે મળશે એ ખ્યાલ આવે છે? તો આ પ્રમાણે તમે એની બાષ્પ ઘનતા ઉપરથી આણ્વીય દળ છે એ મેળવી શકશો. રાઈટ? આપણે આગળ દાખલાની અંદર જઈએ, ફરી પાછા ચેક કરીએ, જોતા જઈએ. હવે આપણે જે ડિસ્કશન કરવાની છે એનું આપણે જોતું છે અણુસૂત્ર જોતું છે. મિત્રો અણુસૂત્ર જોતું હોય તો પહેલા પ્રમાણ સૂચક સૂત્ર જોશે, પછી જ અણુસૂત્ર મળશે. બરોબર છે? અચ્છા, ટકાવારી પહેલા ગણી લઈએ. 100 છે કે નહીં? ડિસ્કશન કરતા જઈએ. ચાલો. 62.06 કોણ છે? કાર્બન. અને 10.35% કોણ છે? હાઇડ્રોજન. જરા ચેક કરો. 6 ને 5 11 ઉપર 1 41. શું આવ્યું? 2. 6 ને 1 7. કેટલા ટકાવારી છે? 72.41% છે. પૂરા 100% થતા નથી. મતલબ 62% કાર્બન છે, 10.35% છે એ હાઇડ્રોજન છે. તો હજી આમાં કોઈ એક સંયોજન ઘટતું હોવું જોઈએ. વિચાર કરો, પહેલું કયું લેવાનું? કાર્બન, પછી હાઇડ્રોજન, અને જો હવે કોઈ ઘટતું હોય તો આપણે શું લેશું? ઓક્સિજન. બરાબર છે? કેટલા ઘટે? તો આપણને જે અહીંયા ટકા મળ્યા હતા, કેટલા મળ્યા હતા? 72 પોઈન્ટ સમથિંગ ટકા મળ્યા હતા. બરાબર? એ 72
જે ટકા મળ્યા હતા એમાંથી આપણે 100માંથી એને બાદ કરી દઈએ. 72 પોઈન્ટ સમથિંગ જે ટકા મળ્યા હતા એને બાદ કરશો એટલે ઓક્સિજન છે એ તમને મળી જશે 27.59% જેટલો ઓક્સિજન મળશે, જે આપણને ઘટતો હતો. રાઈટ? તો ઇનડાયરેક્ટલી માહિતી જુઓ તો ઓક્સિજનની ટકાવારી છે તમને કેટલી મળશે? તો ઓક્સિજનની ટકાવારી, જ્યાં બેની ટકાવારીને સરવાળો કરો અને એને 100માંથી બાદ કરશો એટલી મળશે. એટલે તમને મળશે 27.59% જેટલા ઓક્સિજનના અંદર હશે. હવે આનો સરવાળો કરો તો એ 99.99ની આજુબાજુમાં, એટલે લગભગ 100% જેટલો તમને મળી જશે. રાઈટ? ચાલો, આટલી માહિતી છે એ આપણી પાસે દાખલા ઉપરથી મળી છે. હવે અગેઇન ફરી એક વખત કહું છું, શું કીધું મેં? આપણે આમાં જોતું જવું છે પ્રમાણસૂચક સૂત્ર. પહેલું મેં શીખવાડ્યું એ પ્રમાણે સૌથી પહેલું શું લખવાનું? તત્વનું નામ કયું છે? કાર્બન. પરમાણુ દળ 12. ટકા કેટલા છે? 62.06. પરમાણુની સંખ્યા જોતી છે. પરમાણુની સંખ્યા જોતી હોય તો શું કરવાનું? તો કે ટકા 62.06 ના છેદમાં જે પરમાણુ દળ આપ્યો હોય તે. અગેન કહું છું, પહેલા તત્વની જે કાંઈ નામ આપ્યું હોય તે એનું પરમાણુ દળ લેવાનું. બરાબર? અહીંયા આગળ જે તત્વ આપ્યું છે એનું નામ અથવા તો એની સંજ્ઞા, પરમાણુ દળ મૂકો, ટકા મૂકો, ટકાના છેદમાં પરમાણુ દળ, એટલે તમને એક આંકડો મળશે. બરાબર? 62.06 ભાગ્યા 12 કરશો એટલે તમને એક આંકડો મળશે 5.17નો. આ તમને પરમાણુની સંખ્યા સામાન્ય મળી છે, જે સાદો ગુણોત્તર બાકી છે. ચાલો બીજામાં ચેક કરો. હાઇડ્રોજન. હાઇડ્રોજનનું પરમાણુ દળ 1. ટકા આપ્યા છે 10.35. ના, આમાં સંખ્યા જોતી છે તો 10.35ના છેદમાં 1 બરોબર કેટલા મળશે? જે છે એનું ઈ જ મળે, 10.35. આ બીજી સંખ્યા મળી. ચાલો ત્રીજું ઓક્સિજન. ઓક્સિજનનો પરમાણુ દળ 16. ટકા કેટલા છે? હમણાં આપણે ગોત્યા. કેટલા? 27.59. ટકા લ્યો, 27.59ના છેદમાં 16 પરમાણુ દળ. બરાબર? સંખ્યા મળશે 1.72. આ આપણને ત્રીજી સંખ્યા મળી. અચ્છા, ત્રણેયની અંદર જરા ચેક કરો. સૌથી નાની સંખ્યા કઈ મળે છે? 1.72. આ 1.72 જે સૌથી નાની સંખ્યા છે એને બાકી બધી સંખ્યાથી અને આનાથી તમારે બાકી બધાને શું કરવાનું છે? ભાગી નાખવાના છે. ચાલો, સાદો ગુણોત્તર મેળવવા માટે આપણને અહીંયા 5.17 કાર્બન માટે છે, એના છેદમાં સૌથી નાની સંખ્યા એટલે 1.72. બરોબર કેટલા મળશે? તો કે 5.17 ભાગ્યા 1.72 કરશો એટલે નિયર અબાઉટ 3ની આજુબાજુ મળશે. સેમ આની અંદર જાઓ તો 10.35 ના છેદમાં 1.72 કરશો એટલે આની સંખ્યા મળશે તમને 6. રાઈટ? અને રાઉન્ડ કરતા જઈએ એટલે આઈડિયા રહે. અને આમાં 1.72 ના છેદમાં 1.72 એટલે સાદી સંખ્યા કેટલી મળશે? 1. પૂર્ણાંકમાં લઈએ તો આ પૂર્ણાંક જ મળી છે 3, 6 અને 1. એનો મતલબ એમ થયો કે અહીંયા આગળ તમને કાર્બનના 3 ચેક કરતા જઈએ. કાર્બનના 3, હાઇડ્રોજનના 6 અને ઓક્સિજનનો 1 પરમાણુ છે એ મળશે. પણ જે આ મળે તમને એને આપણે કહેશું પ્રમાણ સૂચક સૂત્ર. આ આણ્વીય સૂત્ર નથી મિત્રો. શું છે આ? પ્રમાણ સૂચક સૂત્ર. બરાબર છે? કેમ મેળવવાનું એ ખબર પડી ગઈ? હજી એક વખત શાંતિથી બરોબર મનોમંથન કરીને વિચારજો. પહેલા તત્વનું નામ, એનું દળ, એના ટકા, 3 વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે જે ટકા આપ્યા હોય એના છેદમાં પરમાણુ દળ એટલે એક આંકડો મળે. ટકાના છેદમાં પરમાણુ દળ આંકડો મળે. ટકાના છેદમાં પરમાણુ દળ એક આંકડો મળે. આ 3 આંકડાઓ કે 4 આંકડાઓ જે આવતા હોય એ પૈકી સૌથી નાનો કયો હોય છે એ આંકડાથી બધાને ભાગી નાખવાનું. આમાં સૌથી નાનો આંકડો 1.72,
આ આંકડાને 1.72 થી ભાગો, આ આંકડાને 1.72 થી ભાગો અને આ આંકડાને 1.72 થી. દરેક વખતે 1.72 નાનો આંકડો હોય એવું જરૂરી નથી, રાઈટ? તમને જે સંખ્યા મળે એને પૂર્ણ સંખ્યામાં લખવાની. અચ્છા, પૂર્ણ સંખ્યા લખો ત્યારે જરા ધ્યાન રાખજો કે પોઈન્ટ પછી નાના મોટા આંકડા હોય તો જ પૂર્ણ સંખ્યા લેવાની. દાખલા તરીકે 7.13 હોય તો 7 લઈ શકશો, 2.98 હોય તો 3 લઈ લેવાની, 2.95 હોય તોય 3 લઈ લેવાની. પણ માની લ્યો કે 1.48 હોય તો પ્રશ્ન થાય, સાહેબ 1 લેવાની કે 2? ના, 1.48 હોય તો એને 1.5 લેવાની. કેટલી લેવાની? 1.5 જ લેવાની. બરાબર, ધ્યાનથી સાંભળજો, રાઈટ? પછી આપણે ગુણક શોધશું. ક્લિયર? અહીંયા તમે જરા ચેક કરો, હું આ ભૂસી નાખું છું. હવે જરા આપણે ચેક કરતા જઈએ મિત્રો કે અહીંયા આગળ પ્રમાણ સૂચક સૂત્ર આપણને મળ્યું C3H6O. આજે આપણને મળ્યું એ પ્રમાણ સૂચક સૂત્ર મળ્યું. આના ઉપરથી પ્રમાણ સૂચક દળ મળવું જોઈએ. ચાલો મેળવીએ. પ્રમાણ સૂચક દળ બરોબર 3 કાર્બન છે, 6 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે, રાઈટ? તો 12 તેરીને 36 વત્તા 6 વત્તા 16, આ ત્રણેયનો હું સરવાળો કરું તો 16, 6, 6, 6, 6 તેરીને 18, વધી તેની 1, 1, 4 અને 5, એટલે અહીંયા મને મળશે 58. અહીંયા મને 58 ગ્રામ પ્રતિ મોલ છે એ એનું પ્રમાણ સૂચક દળ મળે છે. પણ જરા ચેક કરો, એનું આણ્વીય દળ છે એ પણ 58 જ છે અને પ્રમાણ સૂચક દળ છે એ પણ 58 છે. તો એનો મતલબ એમ થયો કે જે પ્રમાણ સૂચક સૂત્ર છે એ જ એનું શું છે? આણ્વીય સૂત્ર છે. બરાબર? કેમ કે પ્રમાણ સૂચક સૂત્ર અને એના ઉપરથી તમે એનું આણ્વીય સૂત્ર છે એ આ સરળ રીતે મેળવી શકો. પહેલા પ્રમાણ સૂચક દળ મેળવવાનું પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી. જો પ્રમાણ સૂચક દળ છે એ આણ્વીય દળ જેટલું ન હોય તો તમારે એનાથી ભાગવાનું. ભાગ્યા પછી જે ગુણક મળે એ ગુણકને તમારે ગુણી નાખવાનો. એ કઈ રીતે એ પણ એક સમજાવું છું. આના જેવો જ એક દાખલો છે, એ હજી પણ આપણે ટ્રાય કરતા જઈએ. બરાબર છે? કેમ ગણવાનો છે એ આપણે થોડી ડિસ્કશન કરીએ, રાઈટ? હું હજી એક આની જેવો જ દાખલો છે એ આગળ લઈ જાઉં છું. ચાલો, પ્રશ્ન આપ્યો છે, એક કાર્બનિક પદાર્થમાં કાર્બન હાઇડ્રોજન ના ટકા અનુક્રમે આટલા આપ્યા છે. કાર્બનના ટકા આપ્યા છે 54.55, કાર્બનના ટકા આપ્યા છે 54.55, હાઇડ્રોજનના ટકા આપ્યા છે 9.06, 9.06%. બરાબર? પદાર્થની બાષ્પ ઘનતા 44 આપી છે. બાષ્પ ઘનતા કેટલી આપી છે? 44. તો આણ્વીય દળ બરોબર શું થાય? 2 ગુણ્યા બાષ્પ ઘનતા થાય. ચાલો, 2 ગુણ્યા 44 કરો તો 58 ગ્રામ પ્રતિ મોલ. એ મને એનું આણ્વીય દળ મળી ગયું. પહેલાં મને ઇનડાયરેક્ટલી આ ખબર પડવી જોઈએ. તો એનો મતલબ એમ થયો કે આ પદાર્થનું આણ્વીય દળ છે એ કેટલું થયું? 88 ગ્રામ પ્રતિ મોલ. એ એનું આણ્વીય દળ થયું. ફરી એકવાર મિત્રો, 100% થાય છે? જરા ચેક કરો. આમનામ ખબર પડે સાહેબ નથી થતા. ઓલું 54.55% છે ને 9.6% છે. તો સાહેબ 100% કેવી રીતે આવે એ કેમ ખબર પડે? તો કાંઈક ઘટતું હશે. હા, કાંઈક તો ઘટતું હશે. શું ઘટતું હશે જરા આપણે ચેક કરીએ. બરાબર? આપણે જરાક આને ચેક કરતા જઈએ તો આપણે મૂકીએ કે 54.55 વત્તા 9.06, આંકડો મૂકો. 5 અને 6 1 ઉપર 1 એટલે 61, 9 ને 4 13 ઉપર 1 એટલે 6, રાઈટ? 63.61% છે એ કુલ મળે છે.
ઘટતા ટકા કેટલા હોય તો કે 100 - 63.61 કરો એટલે તમને કોઈ એક આંકડો મળશે. એ જે આંકડો મળે એ ઘટતું હશે. ચાલો અહીંયા આપ્યું છે કોણ? કાર્બન. અને બીજું કોણ આપ્યું છે? હાઇડ્રોજન. તો હવે ઘટતું કોણ હશે? ઘટતું કોણ હશે? ઓક્સિજન. ડેફિનેટલી ઓક્સિજનની ટકાવારી કેટલી હશે તો કે 100 - 63.61 કરો એટલે તમને મળશે 36.39%. કેટલા મળશે? 36.39%. અહીંયા 39 કરું એટલે આંકડો 4 થઈ ગયા. એક અહીંયા જાય છે એટલે 64 થઈ જશે. 64 અને આને સરવાળો કરશો તમે એટલે તમને મળી જશે 36.39. રાઈટ? તમે કેલ્સીથી કરી શકશો મિત્રો. કાર્બનના ટકા મળી ગયા, હાઇડ્રોજનના ટકા મળી ગયા. ઘટતું તત્વ કયું હતું? ઓક્સિજન, જેના પણ આપણને ટકા મળી ગયા. રાઈટ? તો ડન. આગળ વધીએ. ચાલો આપણે આનું પ્રમાણ સૂચક સૂત્ર જોતું છે. બરાબર છે? તો આપણે આનું પ્રમાણ સૂચક સૂત્ર મેળવતા જઈએ. સૌથી પહેલા તત્વ કયું આપ્યું છે આપણને? કાર્બન. પરમાણુ દળ 12. ટકા આપ્યા છે 54.55. પરમાણુની સંખ્યા જોતી હોય તો 54.55/12. બરાબર? એટલે તમને મળશે 4.54 જેટલું મળશે. રાઈટ? બીજામાં આવીએ. કોણ છે? હાઇડ્રોજન. હાઇડ્રોજનનો પરમાણુ દળ 1. ટકા આપ્યા છે 9.6. 9.6 ભાગ્યા 1 કરો એટલે 9.6 પોતે જ આવે. ઓક્સિજન. ઓક્સિજનનો પરમાણુ દળ કેટલો? 16. ટકા કેટલા આપ્યા છે? ગોતી નાખ્યા ને આપણે. 36.39. 36.39/16 કરો એટલે તમને એક આંકડો મળશે 2.27. રાઈટ? ચાલો, પહેલો આંકડો કયો મળ્યો? 4.54. બીજો આંકડો કયો મળ્યો? 9.06. ત્રીજો આંકડો કયો મળ્યો? 2.27. મિત્રો જોઈ શકશો કે એમાં સૌથી નાનો આંકડો કયો મળે છે? 2.27. શું કરશું? આ 2.27 ને આપણે બાકી બધાથી ભાગી નાખશું. ચાલો, સાદો ગુણોત્તર મેળવવા માટે 4.54/2.27 સીધો જ આંકડો છે 2 મળી જશે. રાઈટ? એ જ રીતે તમે 9.06/2.27 કરશો એટલે તમને આંકડો મળશે 3.99. રાઈટ? આ પહેલો આંકડો મળ્યો, આ બીજો આંકડો મળ્યો, અને 2.27/2.27 કરો તો એક જ મળે. રાઉન્ડ ફિગર લઈએ. અહીંયા રાઉન્ડ ફિગર પોતે જ છે 2. અહીંયા રાઉન્ડ ફિગર લઉં તો 4. અહીંયા રાઉન્ડ ફિગર પોતે જ મળે છે 1. રાઈટ? તો એનો મતલબ એમ થયો કે તમને કાર્બન 2, હાઇડ્રોજન 4 અને ઓક્સિજન 1 આ એનું પ્રમાણ સૂચક સૂત્ર થયું. શું થયું? એનું પ્રમાણ સૂચક સૂત્ર. મિત્રો, આ પ્રેક્ટિસનો વિષય છે. જેટલું પ્રેક્ટિસ વધારે કરશો એટલો તમે ઝડપથી એનો જવાબ છે એ મેળવી શકશો. આઈડિયા આવે છે આ કેવી રીતે કરવાનું છે, શું કરવાનું છે? ખ્યાલ આવે છે? ડન. ચાલો, હવે અહીંયા આગળ આપણને એક પ્રમાણ સૂચક સૂત્ર મળ્યું. કયું મળ્યું? પ્રમાણ સૂચક સૂત્ર મળ્યું C2H4O. આ પ્રમાણ સૂચક સૂત્ર છે. આના ઉપરથી આપણે પ્રમાણ સૂચક દળ મેળવીએ. પ્રમાણ સૂચક દળ બરાબર કેટલા થાય? 2 કાર્બન છે, 4 હાઇડ્રોજન છે અને 1 ઓક્સિજન છે. 12 દુને 24 વત્તા 4 વત્તા 16 20. 20 ને 24 44 ગ્રામ પ્રતિ મોલ થશે. પ્રમાણ સૂચક દળ કેટલું થયું? 44 ગ્રામ પ્રતિ મોલ. આણ્વીય દળ આપણને આપી દીધું છે. કેટલું આપ્યું છે? 88. રાઈટ? હવે તમારે જોતું છે એ ગુણક જોતો છે. તો ગુણક n બરોબર શું થાય?
અહીંયા તમારે લેવાનું પહેલું આણ્વીય દળ ના છેદમાં પ્રમાણ સૂચક દળ. આણ્વીય દળ 88, પ્રમાણ સૂચક દળ 44, આંકડો મળશે તમને 2 નો. તો ગુણકની સંખ્યા કેટલી થઈ? 2. ઘણી વખત પ્રશ્નની અંદર તમને ગુણકની સંખ્યા પણ પૂછતા હોય છે, બરાબર? તો ગુણક કઈ રીતે મેળવવાનો? આણ્વીય દળના છેદમાં પ્રમાણ સૂચક દળ મૂકવાનું, રાઈટ? અચ્છા, ગુણક કેટલો મળ્યો? 2. તો તમારી પાસે સૂત્ર છે આણ્વીય સૂત્ર બરોબર ગુણક ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. આપણું સિમ્પલ સૂત્ર છે, બરાબર? તો ગુણક કેટલો છે? 2. પ્રમાણ સૂચક સૂત્ર કયું મળ્યું? C2H4O. 2 થી ગુણી નાખો મિત્રો, એટલે C4H8 અને O2, રાઈટ? આને ફરી પાછું આણ્વીય દળ મેળવશો તો તમને 88 છે એ જરૂર મળશે. ચેક કરી લઈએ, બરાબર? 12 ચોક 48 વત્તા 8 વત્તા 16, બરાબર? 16 દુ 32. આમાં નાખશો એટલે તમને મળી જશે એનું પ્રમાણ સૂચક સૂત્ર. હજી અહીંયા તમારે 2 લેવાના છે, એટલે અહીંયા તમારે લેવું પડશે 16 દુ ને 32, એટલે અહીંયા તમને મળશે 88, રાઈટ? તો આ તમારું થઈ ગયું પ્રમાણ સૂચક સૂત્ર, આણ્વીય સૂત્ર. બધાના જવાબ છે અહીંથી મળી જશે. શું કરવાનું છે એ ખ્યાલ આવે છે? શું થીમ છે આખી દાખલાની ખબર પડે છે? હજી એક વખત આવો એક દાખલો છે એ આપણે ટ્રાય કરી જોઈએ, રાઈટ? ફરી એક વખત એક દાખલાની આપણે ડિસ્કશન કરશું. સેમ આવા જ દાખલાની ડિસ્કશન કરીએ. ચાલો. એક કાર્બનિક પદાર્થમાં કાર્બન, હાઇડ્રોજન અને બ્રોમિન. ચાલો, કાર્બન ની ટકાવારી આપી છે 17.72. 72%. હાઇડ્રોજન 2.7. હાઇડ્રોજન આપ્યું છે 2.79. 97 છે, 79 નહીં, 97 છે. અને બ્રોમિન જે છે એનું ટકાવારી આપી છે 79.25%, રાઈટ? અચ્છા, બીજી કોઈ માહિતી છે? આણ્વીય દળ ડાયરેક્ટ આપી દીધું છે. આણ્વીય દળ આપણને આપ્યું છે 202 ગ્રામ પર મોલ, રાઈટ? અચ્છા, તો કાર્બનિક પદાર્થનું અણુસૂત્ર શોધો. અણુસૂત્ર માટે પહેલું ક્યાં જવાનું? પ્રમાણ સૂચક સૂત્ર. હવે આવડશે? ખ્યાલ આવે છે? અચ્છા સાહેબ, બ્રોમિનનું આણ્વિક પરમાણુ દળ 80, યાદ રાખજો. કેટલું? 80. અચ્છા, એવા કોઈ અઘરા હશે ને તો આપી દેશે, હા, ચિંતા ન કરવી. ચાલો ચેક કરીએ. તત્વ કયું છે? કાર્બન. 12 ટકા જોતા જાઓ, 17.72. શું કરવાનું? ટકા આપ્યા છે એના છેદમાં 12, એટલે કે પરમાણુ દળ. હવે ખ્યાલ આવી જવો જોઈએ. હવે ગાડું ફટાફટ તમારું છે એ ચાલવું જોશે, બરાબર છે? યાદ રાખતા જજો મિત્રો. અહીંયા આપણે ચેક કરીએ. 17.72 ભાગ્યા 12 કરશો એટલે આંકડો મળશે તમને 1.48. કેટલો મળશે? 1.48. ચાલો બીજામાં ચેક કરો. હાઇડ્રોજન પરમાણુ દળ 1 2.97. 2.97 ના છેદમાં 1 બરોબર 2.97. ત્રીજો આપ્યું છે બ્રોમિન. બ્રોમિન પરમાણુ દળ કેટલું બોલો? હમણાં જ કીધું 80, બરાબર. કેટલું આપ્યું છે? 79.25. 79.25 ડિવાઇડેડ બાય 80, બરાબર. તો આનો આંકડો મળશે તમને 0.99. ચેક કરો, ચેક કરો. સૌથી નાનો આંકડો કયો? આ 1.48. ઓહો, આ તો ભાભડા જેવો છે. 2.97. અને આ કયો છે? 0.99. કયો નાનો આંકડો હશે બોલો? આ જ હશે ને, ડેફિનેટલી. તો આને બધાને ભાગી નાખશું આનાથી. ભાગીએ. ચાલો, 1.48 ભાગ્યા 0.99 બરોબર તમને મળશે 1.49. અહીંયા ચેક કરો. 2.97 ભાગ્યા 0.99 તમને આંકડો મળશે 3, રાઈટ? અહીંયા આપ્યો છે 0.99 ભાગ્યા 0.99 બરોબર 1.
રાઉન્ડ ફિગર લ્યો તો 1.49 એટલે 1.5 લેવાનું. ધ્યાન રાખજો મિત્રો, કેટલું લેવાનું? 1.5. ડોન્ટ વરી, મૂકો, ચિંતા નહીં કરો. હા, અહીંયા મૂકો તો અહીંયા લેવાનું 3, અહીંયા લેવાનો 1. તો અહીંયા આગળ તમે એનું પ્રમાણ સૂચક સૂત્ર ચેક કરો તો કાર્બનનું મળ્યું 1.5, હાઇડ્રોજનનું તમને મળશે 3 અને બ્રોમિનનું મળે છે 1. રાઈટ, આ એનું પ્રમાણ સૂચક સૂત્ર થયું. ચિંતા નહીં કરો, અહીંયા 1.49 એટલે 1 નહીં લેવાનું કે 2 નહીં લેવાના, સીધું કેટલું લેવાનું? 1.5. ચિંતા કર્યા વગર મૂકી દેજો, ચિંતા નહીં કરો. રાઈટ, આ કેમ આવ્યું એ ખબર પડી ગઈ. હવે આપણે આમાં આગળ જઈએ. ચાલો, શું કરશું આપણે? તો આની અંદર જરા આપણે ચેક કરીએ કે પ્રમાણ સૂચક સૂત્ર છે એ તમને મળ્યું. કાર્બન 1.5 છે, હાઇડ્રોજન 3 છે અને બ્રોમિન પોતે 1 છે. રાઈટ, હા, પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી મળી જાય પ્રમાણ સૂચક દળ. કેમ મળે ભાઈ? 1.5 ગુણ્યા 12. કાર્બન કેટલા છે? 1.5 વત્તા હાઇડ્રોજન 1. રાઈટ, સોરી, હાઇડ્રોજન 3 અને અહીંયા લેવાનું છે આપણે 1 બ્રોમિન છે અને એનો પરમાણુ દળ કેટલો? 80. ચેક કરીએ. 12 ગુણ્યા 1.5 કરો એટલે 18. 3 વત્તા 80 બરાબર, આ થઈ જશે 98 ને 3 101 ગ્રામ પ્રતિ મોલ. આ તમને શું મળ્યું? પ્રમાણ સૂચક દળ મળ્યું. અચ્છા, આણ્વીય દળ કેટલું છે? 202. શું જોશે પહેલા? ગુણક. બે સરખા નથી. જો સરખા હોત તો ગુણક એક જ હોત, સરખા નથી, ગુણક જોતો છે. કેમ મળે? તો ગુણક n બરોબર આણ્વીય દળના છેદમાં પ્રમાણ સૂચક દળ. આણ્વીય દળ કેટલું આપ્યું છે? 202. આ કેટલું આપ્યું છે? 101. રાઈટ, બરોબર 2 થયો, ગુણક 2 થયો. હવે જોતું છે તમારે આણ્વીય સૂત્ર. આણ્વીય સૂત્ર બરોબર ગુણક ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. આવું થાય. ગુણક કેટલો છે? 2. પ્રમાણ સૂચક સૂત્ર કેટલું છે? તો કે C1.5, H આપ્યો છે 3 અને બ્રોમિન આપ્યો છે 1. 2 થી ગુણી નાખો મિત્રો તો તમને આનું આણ્વીય સૂત્ર છે કેટલું મળશે? અને 2 થી ગુણું તો કેટલું મળશે? C3H6 અને Br કેટલો થાય? 2. આ એનું આણ્વીય સૂત્ર થયું. અચ્છા, ટેલી કરીએ સાહેબ. આણ્વીય દળ મળી જાય છે. ચેક કરો. 12 36 વત્તા 6 વત્તા 160 આમ થાય. અહીંયા તમે આંકડો મૂકો તો 36 ને 6 એટલે 42 વત્તા 160 202. આ એનું આણ્વીય દળ છે એ મળી ગયું, આપણને ટેલી થઈ ગયું. રાઈટ, તો આના આધારે તમને પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર બે વસ્તુ છે એ સરળતાથી મળી જશે. કેમ દાખલો ગણવાનો છે ખ્યાલ આવે છે? હા, આમાં નાના મોટા પોઈન્ટ વાળા ગુણાકાર ભાગાકાર છે આવતા હોય, પણ જનરલી જ્યારે તમે દાખલા ગણશો પરીક્ષાની અંદર ત્યારે બહુ કેલ્સીની જરૂર ન પડે એવા પ્રકારના તમને આંકડાઓ સેટ કરીને જનરલી આપતા હોય. હા, થોડું ઘણું મગજ હલાવવું પડે, નાના મોટા ગુણાકાર ભાગાકાર કરવા પડે, બરાબર? તો એ તમારી પાસે આવડત જોશે. રાઈટ, તો આના ઉપરથી તમે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર બેય છે એ તમે સરળતાથી મેળવી શકશો. ઓકે, ડન. તો આઈ હોપ કે આજના લેક્ચરની અંદર મેં જે મુદ્દાઓ શીખવાડ્યા છે એ તમને વ્યવસ્થિત આવડી ગયા હશે, બરાબર? તો આના આધારે તમારે જુદા જુદા પ્રશ્નો જે હું તમને હોમવર્કમાં આપવાનો છું એ તમે આના ઉપરથી જરા સોલ્વ કરજો અને આના ઉપરથી થોડું વર્ક કરજો મિત્રો, તો તમે સરળતાથી દાખલાઓ ગણી શકશો. ઓકે, થેન્ક યુ.